નાયબ સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર હિતલબેન ભાલિયા સામે એસીબી તપાસની માંગ। સરકારના પરિપત્રનો ફાયદા અનુસાર અર્થઘટનની રમાય છે આ બાદ સોંપી। કચેરીમાં સ્ટેમ્પ ડ્યુટીની વેલ્યુએશનમાં મનમાની રીતે વધારો ઘટાડો કરવાની ખૂબી। લાંબા સમયથી ચાલતા કથિત ભ્રષ્ટાચાર મામલે જાગૃત અરજદારે દાખવી હિંમત। આણંદના કિરણભાઈ સોલંકીએ કચેરીની નિયત સમયગાળાના રોકડ વ્યવહારો સહિતની કામગીરીમાં ભ્રષ્ટાચારની એસીબીને કરી લેખિત રજૂઆત। નાયબ સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર હિતલબેન ભાલિયાના ફોન, વિડીયો કોલ સહિતની ચકાસણીનો પણ એસીબી તપાસમાં ઉલ્લેખ। કચેરી વિરુદ્ધ પોતાની પાસે પૂરતા પુરાવા છે અને એસીબી તપાસ માંગશે ત્યારે રજૂ કરવાની પણ અરજદારની તૈયારી। આણંદ જિલ્લા સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં ગંભીર અનિયમિતતા, વેલ્યુએશનમાં ફેરફાર કરીને સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો સહિતની સિસ્ટમ દ્વારા ભ્રષ્ટાચાર કરાયા અંગે આણંદના અરજદાર કિરણ સોલંકીએ એસીબીમાં તપાસની માંગ કરી છે, જેમાં સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટરના સમયગાળા દરમિયાન 12 થી 13 જેટલા મુદ્દાઓની વિગતવાર તપાસ કરવાનો પણ ઉલ્લેખ કર્યો છે। આ બાબતે આપણે સીધી વાત કરીશું અરજદાર કિરણભાઈ સોલંકી સાથે। એસીબી કાર્યાલય મેં ફરિયાદ કરેલી છે અરજી। આ બાબતના જે શેર સર્ટિફિકેટની અંદર જે લોકો કાયદાનું ઉલ્લંઘન કરે છે, કેવી રીતે એ લોકો આની અંદરથી પૈસા કમાય છે, નાણાંની ઉચાપત કરે છે, એના સબૂત છે મારી જોડે। કચેરી છે એ કચેરીમાં છેલ્લા જો 3 મહિનાનું પણ પેલું એક નીકાળવામાં આવે કેમેરાના ડિટેલ્સ, તો ખબર પડી જશે કે કેટલા લોકો એમની ઓફિસમાં કલાકો સુધી બેસી રહે છે અને એ મોસ્ટ ઓફલી વોટ્સઅપ કોલથી જે વાત કરતા હોય છે। અને એમના પોતાના એક સાગરીત પણ છે કે જેમનું નામ જેપી સોલંકી છે, એ એમના વહીવટદાર તરીકે કામ કરે છે। જેપી સોલંકી છે એ પોતે નાયબ મામલતદાર છે અને આ બેનના વહીવટદાર તરીકે જ કામ કરતા હોય છે।